નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી આણંદથી, તો આણંદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેટલાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। ત્યારે રથયાત્રા પૂર્વે મેઘરાજા વરસ્યા છે। ત્યારે આણંદના પેટલાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પેટલાદમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। રથયાત્રા પૂર્વે મેઘરાજા વરસ્યા છે। ત્યારે મોસાળની શોભાયાત્રામાં મેઘમહેર, જ્યાં જય રણછોડના નાદ સાથે વરસાદ ગુંજ્યો છે, ત્યારે ઉકળાટ વચ્ચે લોકોને પણ રાહત મળી છે, જ્યાં ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના સાવલીમાં વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। ત્યારે વડોદરામાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે। સાવલીમાં વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો છે। ત્યારે ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે વાવેતર કરેલા પાક માટે વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે, જ્યાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ફરી પકડ મજબૂત કરી છે અને ગતિ પકડી છે। ત્યારે આગામી દિવસોમાં વધુ વરસાદથી જે ખેતી પાકોને એક આશા બંધાય છે, ત્યારે વધુ વરસાદ પડવાની આશા જોઈ રહ્યા છે। તો સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડના તિથલ દરિયા કિનારે જોખમી સ્ટન્ટ સામે આવ્યા છે। ત્યારે તિથલ દરિયા કિનારે જોખમી સ્ટન્ટ, જ્યાં રીલ બનાવતા જે એક યુવક છે એનો વિડીયો વાયરલ થયો છે। રીલ બનાવવા યુવકે જીવ જોખમમાં મૂક્યો છે। ત્યારે તોફાની દરિયામાં જે જોખમી સ્ટન્ટ જોવા મળ્યા છે, જ્યાં તંત્રે દરિયાથી દૂર રહેવા અપીલ કરી છે। ત્યારે સૂચના આપવામાં આવી હોવા છતાં લોકો તેનો અનાદર કરી રહ્યા છે અને આ પ્રકારના જોખમી સ્ટન્ટો જોવા મળી રહ્યા છે, જેને લઈને જીવ પણ જઈ શકે છે। ત્યારે તિથલ દરિયા કિનારે આ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં જોખમી દ્રશ્યો એક યુવાન છે દરિયા કિનારે જોવા મળ્યો છે। તંત્ર દ્વારા દરિયા નજીક ન જવા અપીલ પણ કરવામાં આવી છે, પરંતુ આમ છતાં આ અપીલનો અનાદર કરી અને એક યુવાનનો રીલ બનાવતો જે વિડીયો છે સામે આવ્યો છે। તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે। રથયાત્રા સંપૂર્ણ શાંતિમય માહોલમાં નીકળશે। 31,000 કરતાં પણ વધારે પોલીસ છે તૈનાત કરવામાં આવ્યા છે, ઉપસ્થિત રહેવાના છે। ત્યારે સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે પણ ટીમો કાર્યરત કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ પણ ઉપસ્થિત રહેવાની છે। ત્યારે 100થી વધુ ડ્રોનથી પણ બાજ નજર રાખવામાં આવશે તેવું નિવેદન પોલીસ કમિશનરે આપ્યું છે। સીઆરપીએફ, આરએફ સહિતની સેન્ટ્રલ મિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે। ડ્રોન દ્વારા તમામ રૂટ ઉપર જે નજર રાખવામાં આવશે। ત્યારે એઆઈ અને ફેસ રેકગ્નિશન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે અને સમગ્ર રથયાત્રા છે પૂરતા બંદોબસ્ત સાથે નીકળશે। 149મી રથયાત્રા આપણા અમદાવાદ શહેરમાં ધૂમધામથી નીકળશે। સવારે 7 વાગે નિજ મંદિરથી પ્રસ્થાન કરીને જો લગભગ સરસપુર જશે 13 વાગ્યાના આસપાસ, મતલબ બપોરે 1 વાગ્યાના આસપાસ। હજી ત્યાં બિસામો ત્યાં આપણા મામેરા થઈને પછી સરસપુર से નીકળીને વાપસ કાલુપુર ટ્રેન દરવાજા એને તંબુ ચોકી થઈને દિલ્હી ચકલા અને શાહપુરમાં પ્રવેશ કરીને શાહપુર અડ્ડો રંગીલા ચોકડી થઈને વાપસ આપણા નિજ મંદિર તરફ પ્રસ્થાન કરશે અને રાત્રે લગભગ 8:30 વાગે તક નિજ મંદિરમાં પરત રથ આવશે, 3 રથ। તો આ લગભગ 14 કલાક જેટલાના બંદોબસ્ત છે। તો રથયાત્રાની તૈયારી રૂપે અન્ય મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં રથયાત્રા માટે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલ્યો છે। ત્યારે રથયાત્રા માટે નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલ્યો। રથયાત્રા માટે પીએમ મોદીનો પ્રસાદ, ત્યારે પ્રસાદ મોકલવાની પરંપરા છે યથાવત રાખવામાં આવી છે। 149મી રથયાત્રામાં પીએમ નરેન્દ્ર મોદીએ મોકલાવ્યો છે આ પ્રસાદ। ત્યારે મગ, જાંબુ અને કાકડી, કેરી, જે દાડમ તેમજ ડ્રાયફ્રૂટનો જે પ્રસાદ છે મોકલવામાં આવ્યો છે, ડ્રાયફ્રૂટનો પ્રસાદ। ત્યારે ઇલાયચી, લવિંગ
અને જે ચોકલેટનો પ્રસાદ પણ મળ્યો છે. ત્યારે પીએમના જે પ્રસાદ મોકલવાને લઈને મહેન્દ્ર ઝાનું નિવેદન સામે આવ્યું છે. જ્યાં પીએમ મુખ્યમંત્રી હતા ત્યારથી અચૂક હાજર હતા, જ્યાં સીએમની પહિંદ વિદ્યાની પરંપરા જોતા હવે હાજર નથી રહી શકતા. ત્યારે પ્રસાદ મોકલી પીએમ મોદી અચૂક પુરાવે છે પોતાની હાજરી. તો સમાચારમાં આગળ વાત કરીએ તો યાત્રાધામ ડાકોરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રા નીકળી. ત્યારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પ્રારંભ થયો રથયાત્રાનો. પુષ્પ નક્ષત્રના શુભ પ્રસંગમાં ભગવાન રણછોડરાયજી ચાંદીના ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. જ્યાં હજારો ભક્તોએ જયઘોષ સાથે દર્શનનો લાભ લીધો. જ્યાં રથયાત્રામાં ભવ્ય રથો, પાલખીઓ, બેન્ડવાજા અને ભજન મંડળીઓએ ધાર્મિક માહોલ સર્જ્યો હતો. આજે 254મી રથયાત્રા છે. ભગવાનને સોના ચાંદીના રથમાં બિરાજમાન કરી અધિવાસન કરી અને મંદિરની 11 પરિક્રમા કરવામાં આવે છે અને દરેક કુંજમાં ભગવાન બિરાજમાન થાય છે. અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પરંપરા મુજબ ગજરાજનું વિધિવત પૂજન કરવામાં આવશે. ગણપતિ સ્વરૂપ મનાતા ગજરાજોને મંદિર પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં મહાવતોએ ચંદન, કંકુ અને રંગબેરંગી શણગારથી તેમને ભવ્ય રીતે સજાવ્યા હતા. ગજરાજના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. ત્યારે રથયાત્રાની આગેવાની કરનાર ગજરાજના પૂજન સાથે યાત્રા નિર્વિઘ્ન અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની હવે જ્યારે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે જગતના નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે તે પહેલાં ગજરાજોનું પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે 18 જેટલા ગજરાજ જે છે તે આ રથયાત્રાની આગેવાની કરતા હોય છે. ત્યારે આ રથયાત્રામાં જોડાવનાર તમામ ગજરાજ જે છે તેમની આજે પૂજન વિધિ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ગજરાજને શેરડી અને તરબૂચ જેવા ફ્રૂટ્સ જે હોય છે તેનું ભોજન કરાવવામાં આવી રહ્યું છે. અને ગજરાજોના મહંત આપણી જોડે જોડાયા છે. આપણે એમની જોડે વાત કરીશું. શું કહેશો, હવે તો રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે, કેટલો ઉત્સાહ છે પહેલા, અને આ તમામ ગજરાજો જોડાવાના છે એમના વિશે શું કહેશો? આ બધા ગજરાજો ભગવાન જગન્નાથજીની જે કાલ શોભાયાત્રા નીકળવાની છે, જગન્નાથ ભગવાનની રથયાત્રામાં આગેવાની કરવાના છે, એના ભાગરૂપે આજે એક દિવસ પહેલાં જગન્નાથજી મંદિર દ્વારા ગજરાજોનું પૂજન કરવામાં આવે છે. જેમાં વિશેષ સંતો મહંતોની ઉપસ્થિતિ હોય છે અને લોકોને ખાસ એક જગ્યા હાથી ઊભા રાખીને ભગવાનના પણ દર્શન લોકો અહીંયા કરી શકે અને ગજરાજના પણ આશીર્વાદ લઈ શકે એ રીતની વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવે છે. અને વિશેષ પૂજનમાં હાથીને વિશેષ ફળ ફ્રૂટ ખવડાવવું, એને પૂજન કરવી, એને વિશેષ રૂપથી જેનાથી આપણા હિન્દુ સનાતન ધર્મમાં કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ગજાનન ગણપતિ મહારાજનું આહવાન કરવામાં આવે છે. એટલે જ આપણે આમનું આહવાન કરતા હોઈએ, જેનાથી આપણું બધું જેટલું કાર્ય છે નિર્વિઘ્ન ભગવાન ઠાકોરજી જગન્નાથ ભગવાનની કૃપાથી નિર્વિઘ્ન પૂર્ણ થાય. રથયાત્રામાં ગજરાજોને કોઈ પણ જાતની અગવડતા ના પડે એના માટે થઈને આ વખતે કેવી તૈયારીઓ છે? દર વખતે શાસન પ્રશાસન દ્વારા ખૂબ સારી સરસ તૈયારીઓ હોય છે. જનતા જનાર્દન દ્વારા દરેક મંડળ ઉપર, દરેક મંડપ ઉપર, દરેક પર્વ ઉપર એને ખવડાવવા માટેની, પીવડાવવા માટેની, રોડ ઉપર પાણી નાખવાની વ્યવસ્થા, હાથીને ખવડાવવા પીવડાવવાની બધી વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવે છે. દર વખતે વિશેષ એ લોકો દ્વારા હોય જ છે, શાસન પ્રશાસન દ્વારા, બધા દ્વારા. એટલે આ વખતે પણ એનાથી વિશેષ વ્યવસ્થાઓ એ લોકો દ્વારા કરવામાં આવી છે એવા અમને સમાચાર પ્રાપ્ત થયા. કયા ગજરાજ જોડાવાના છે, શું નામ છે એમના? જેટલા ગજરાજો અહીંયા હાલમાં ઉપસ્થિત છે બધા ગજરાજો જોડાવાના છે. ટોટલ 15 ગજરાજો છે, જેમાં એક બલરામ છે, બીજી બધી અમારી રાણીઓ છે 14 એટલે એક રાજામાં 14 રાણી, 15 ગજરાજો ટોટલ આમાં જોડાશે. ચોક્કસથી 15 જેટલા ગજરાજ જે છે તે જોડાવાના છે. ત્યારે આપે જોયું કે અત્યારે હાલ ગજરાજોનું પૂજન જે છે તે કરવામાં આવ્યું. અને કોઈ પણ શુભ કાર્ય જ્યારે કરવાનું હોય છે ત્યારે ગણપતિ દાદાનું ધ્યાન કરવામાં આવતું હોય છે, કારણ કે તેમના દ્વારા જ કોઈ પણ કાર્ય હોય છે તે સુખરૂપ પાર પડતું હોય છે. ત્યારે આટલી મોટી રથયાત્રા, જે ઐતિહાસિક રથયાત્રા કહેવાય છે, પૂરી બાદ
અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતી હોય છે, ત્યારે આ રથયાત્રામાં કોઈ પણ જાતનું વિઘ્ન ના આવે તે માટે થઈને અત્યારે હાલ ગજરાજનું એટલે કે ગણપતિ સ્વરૂપનું પૂજન જે છે તે કરવામાં આવ્યું। કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ત્રણેય ભવ્ય રથોને ખલાસી ભાઈઓ દ્વારા મંદિરના પ્રાંગણમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ભક્તોએ ફૂલો વરસાવી રથોનું ભવ્ય સ્વાગત કર્યું। ત્યારે વિવિધ દેવી દેવતાઓની વેશભૂષામાં સજ્જ નાના બાળકો રથમાં બેસી ધાર્મિક સંદેશ સાથે ભક્તિનું અનોખું વાતાવરણ સર્જ્યું હતું। હવે પૂજન વિધિ બાદ આવતીકાલે વહેલી સવારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને સૌ કોઈ ઉત્સાહિત જોવા મળી રહ્યું છે, ત્યારે મંદિરના પ્રાંગણમાં આજે ભગવાન જગન્નાથજીના ઐતિહાસિક રથને લાવવામાં આવ્યા અને એ રથની અંદર આ નાના નાના ભૂલકાઓ જે છે તે અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓ બનીને આવ્યા છે અને તેમણે જ રથમાં બેસીને અંદર આવ્યા છે। ત્યારે આ તમામ બાળકોને આપ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારની વેશભૂષામાં તેમણે આવ્યા છે। કોઈ શિવજી બન્યું છે, કોઈ રામ બન્યું છે, કોઈ મહાકાલીમાં સ્વરૂપ બન્યું છે, કોઈ જગદંબા સ્વરૂપ, તો કોઈ રાધા, તો કોઈ ગણપતિ સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ પ્રકારની વેશભૂષામાં આ બાળકો આવ્યા છે। એમની જોડે આપણે વાત કરીશું કે પહેલા તો શું નામ છે તમારું? યશ્વી। યશ્વી, તમે શું બન્યા છો? દુર્ગામાં। અચ્છા, દુર્ગામાની કઈ વાત ગમે છે? એ બહુ સારા ભગવાન છે અને બહુ સારા ભગવાન છે એટલે। તમે શું બન્યા છો? મહાકાળીમાં। મહાકાળી માની કઈ વાત ગમે છે? એ બહુ સારા હોય છે અને યુદ્ધમાં પહેલા નંબરમાં છે। એવું છે? યુદ્ધમાં પહેલા નંબરે? કયા યુદ્ધમાં? જે ભગવાનોનું છે ને રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું અને તારે બધા ભગવાન હાર મારી લીધી હતી, તારે છે ને થયું। તમે શું બન્યા છો? હું સરસ્વતી બની છું। શું? સરસ્વતી। સરસ્વતી માતા। સરસ્વતી માતા માટે તમારે શું કહેવું છે? વિદ્યાની દેવી કહેવાય છે। બધા બાળકોને સરસ્વતી માતા વિદ્યા આપે છે। બહુ સારા સરસ્વતી માતા છે અને બહુ મને સારા લાગે છે, એટલા માટે હું સરસ્વતી માતા બની। અચ્છા, જેમણે શિવજી બન્યા છે એમની જોડે વાત કરીશું। ભગવાન શિવ બનીને આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને ભગવાન શિવની કઈ વાત ગમે છે? મને ખૂબ આનંદ થાય છે શિવજી બનીને, અને જય જય બોલે મને શિવજીનું પસંદ છે। બીજા પણ બાળકો તમે જોઈ શકો છો। એક બાળક જે છે તે મયુર પંખ લગાવીને આવ્યો છે, એને પૂછીશું તમે શું બન્યા છો? હું કાર્તિક બન્યો છું। કાર્તિક એ કોણ હતા? નથી ખબર? ભગવાન શિવજીના પુત્ર હતા। ભગવાન શિવજીના પુત્ર હતા। તમે શું બન્યા છો? બ્રાહ્મણ બન્યો છું। કોણ? બ્રાહ્મણ। બ્રાહ્મણ શું કરે? મંત્રો કરે, પૂજા કરે? મંત્રોને પૂજા કરે। તમારું નામ શું છે? તમે શું બન્યા? લક્ષ્મી। લક્ષ્મીજી શું કરે? ધન અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી જે છે તે બધાને લક્ષ્મી આપે। બોલો બોલો। ચોક્કસથી તો બીજા બધા પણ નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ, તમે શું બન્યા છો? સરસ્વતી। માં સરસ્વતી શું કરે? ધ્યાન આપે અને જ્ઞાન આપે, બરાબર, જ્ઞાન આપે પછી વિદ્યા આપે, વિદ્યા આપે। ચોક્કસથી તો આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની વેશભૂષામાં બાળકો નજરે પડી રહ્યા છે। કોઈ શ્રી રામ બન્યું છે, તો કોઈ મહાકાળીમાં બન્યું છે, તો કોઈ શિવજી સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આ તમામ બાળકો જે છે તે આજે જ્યારે રથનું આગમન થયું ત્યારે તેમણે આ રથમાં બેસીને આવ્યા હતા, કારણ કે તમામ રથોની અંદર દેવી દેવતાઓનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે। ત્યારે હવે રથયાત્રાની જ્યારે ઘણીઓ ગણાઈ રહી છે, ત્યારે હવે આવતીકાલે જગતના નાથ જે છે તે રાજાધિરાજ બનીને નગરચર્યાએ નીકળવાના છે। ત્યારે આ જ વાતને લઈને અત્યારે હાલ અમદાવાદની અંદર ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને મંદિરના પ્રાંગણમાં મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આ રથોના દર્શન કરવા માટે અને ગજરાજના પૂજન જે થઈ રહ્યા છે તેના દર્શન કરવા માટે થઈને ઉમટી રહ્યા છે। કેમેરામેન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અરવલ્લી જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 16 જુલાઈએ તમામ પ્રાથમિક શાળાઓ સવારના સમયગાળામાં ચલાવવાનો નિર્ણય કર્યો છે।
ત્યારે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની રજૂઆત બાદ લેવાયેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ સહભાગી થઈ શકશે। ત્યારે વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ નિર્ણયને આવકાર્યો છે। તો રાજકોટમાં અષાઢી બીજના આગલા દિવસે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જ્યાં રાજકોટમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે અષાઢી બીજના દિવસે જે મેઘરાજાએ આ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના દિવસે રથયાત્રા જે નીકળતી હોય છે અને આ રથયાત્રા છે, આ રથયાત્રાને જે પૂર્વે જ મેઘરાજાએ એન્ટ્રી કરી છે। શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ત્યારે યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે। જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે જીપીસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પ્રાદેશિક કચેરી દ્વારા શંકર ટેકરી, જીઆઈડીસી સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 2 એકમો જે નિયમોનું પાલન કરતા ન હોવાનું સામે આવતા ગાંધીનગર કચેરીને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે। છેલ્લા 3 મહિનામાં જીપીસીબીએ 21 એકમોને શોકોઝ નોટિસ અને 10 એકમોને ડાયરેક્ટ નોટિસ તેમજ 13 એકમોને ક્લોઝર ઓર્ડર આપ્યા છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા શંકર ટેકરી, દરેડ તેમજ આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની વખતો વખત મુલાકાત લેવામાં આવતી હોય છે। તેમાં પણ ખાસ કરીને જે ઔદ્યોગિક ગંદુ પાણી નીકળતું હોય છે તેવા એકમોની તપાસ કરવામાં આવેલ છે। તો જૂનાગઢના શેરિયાજ બારા બંદર ખાતે ભારે વરસાદના કારણે હોડી પાર્કિંગની જગ્યા સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે। આ આપત્તિને પગલે સ્થાનિક માછીમારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે હોડીઓ સુરક્ષિત રીતે પાર્ક કરવી મુશ્કેલ બનતા માછીમારોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ પરિસ્થિતિને પગલે માછીમારોને તંત્ર સમક્ષ નવી જેટીના તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી છે। ને વરસાદના કારણે દરિયાઓ અમારો અહીંયાથી 10 થી 15 ફૂટ વહી ગયેલ છે। એના માટે અમારી હોડી રાખવા માટે કે જગ્યા 15 ફૂટ વહી ગયેલ છે। એના હિસાબે અમને બહુ તકલીફ થાય છે। ને અમારી વર્ષોથી માંગણી છે સરકારશ્રીને કે અમારી જો બંદર જેટી પાસ થયેલી છે એમાં અમારી પાર્કિંગની જગ્યા નથી, એ વહેલી તક સરકાર અમને બનાવી દે, એ અમારી માંગ છે। અમારો જો દરિયો જો હતો એના હિસાબે રેતી વહી ગઈ, પાલકી ધોવાઈ ગઈ સાવ, એટલે કોઈ દરિયાને કોઈ હોડી રાખવાની પાલકી નથી। અત્યારે સરકારે કોઈ જેટી બનાવી દે તો બહુ સરકારની બહુ મોટી વિનંતી। પણ यहाँ जो 40 इंच वरसाद जो पड़ो तो हिसाब થી जो हमारे यहाँ दरियाમાંથી जो रेती હતી બધી વહી ગઈ અને અમારી પાર્કિંગની જગ્યાએ નથી રહી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તે અમારે જલ્દી જલ્દ यहाँ જેટીનું કંઈ કામ શરૂ કરે તો અમે મોસમ ચાલુ થાય એના હિસાબથી અમારી પાર્કિંગનો સુવિધા અમને મળી જાય। તો 40 ઇંચ એના કારણે અમારે જે ખાડી બહુ મોટે પાયે ફૂટી, એમાં અમારે જે પાર્કિંગ માટેની જે જગ્યા હતી એ દરિયા ખેંચી ગયું છે। અત્યારે 15 થી 17 ફૂટ દરિયા, અત્યારે ના હોડી રાખવા માટે અમારા પાસે જગ્યા નથી। વહેલી તકે આ ડેજિંગનું કામ ચાલુ થાય એટલે અમારી ખાડીમાં 500 થી 1000 હોડી રહી શકે। નાના ખર્ચે અમારે મોટી જેટી જેવું કામ થઈ શકે અને સેફટી દીવાલ પણ બની શકે ને જે રેતી દરિયા કાઢે છે એ પણ આ સેફટી દીવાલના હિસાબે રોકાઈ શકે। બધી સર્વેઓ કરી ગયા છે। બંદરની અમારી માંગણી હતી જૂની, ને 8 કરોડ રૂપિયા મંજૂર થયેલા બી છે। સરકાર નાણાં પંચમાં પડ્યા છે,
એ અમારો બંધનું કામ છે. વહેલી તકે સરકાર અમારે 15 થી 20 ફૂટ જગ્યા દરિયો ખેંચી ગયો, રેતી અમારી પાર્કિંગ હલી ગઈ. એના હિસાબે અમને ધંધા માટે બહુ મુશ્કેલી ઊભી થઈ છે. જામનગર શહેરમાં 20,000થી વધુ ઘરોમાં પાણી વિતરણ બંધ રહેશે, ત્યારે સ્કાડા સિસ્ટમ હેઠળ ફ્લોમીટર ફિટ કરવા અને પાઇપલાઇન જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે પંચવટી, મારુતિનગર, રાજનગર અને માણેકનગર સહિતના અનેક સોસાયટીઓ પર અસર પડવાની છે. ત્યારે આ અંગે અધિકારીઓનું કહેવું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ જ પાણી વિતરણ ફરી શરૂ કરવામાં આવશે. જામનગર શહેરમાં રણજીતનગર ઝોને એની પાણી વિતરણ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે, કારણ કે રણજીતનગર ખાતે ફ્લોમીટર ફિટિંગ કરવાનું કામ કરવામાં આવનાર છે, તેમજ પંપ હાઉસ ખાતે ફ્લોમીટર તેમજ વાલ્વ બેસાડવાનું કામ કરવામાં આવનાર છે. સ્કાડા સિસ્ટમ હેઠળ આ ફ્લોમીટર અને વાલ્વ બેસાડવાની કામગીરી ચાલુ છે. તો રાજકોટમાં સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે અંબાલાલ પટેલ સામે કોઈ કાયદાકીય ગુનો બનતો નથી અને જરૂર પડશે તો તેમને તમામ કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કાયદાકીય કાર્યવાહીની કરેલી વાતને તેમણે ઉતાવળિયું પગલું ગણાવ્યું હતું અને સાથે જ તેમણે ઉમેર્યું કે અંબાલાલ પટેલ કોઈપણ પ્રકારનું વળતર લીધા વિના આગાહીઓ કરે છે, તેથી તેમની આગાહીઓને અફવા કહી શકાય નહીં. રાજકોટના વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાજી છે, તેમણે પણ જે કાર્યવાહી કરી રહ્યા છે અંધશ્રદ્ધા વિરુદ્ધની, તે પણ આવકાર્ય છે. પરંતુ અહીંયા વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ અંબાલાલ કાકા વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવવાની વાત કરી છે, તે મારી દૃષ્ટિએ એમનું ઉતાવળિયું પગલું છે. ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવ્યું છે. 2 વર્ષ અગાઉ બનાસકાંઠામાં 2 બાળકોના મોત બાદ આ વખતે વિભાગે સાવચેતી વધારી છે. ત્યારે જિલ્લામાં 469 આરોગ્ય ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે, જ્યાં સંવેદનશીલ ગામોમાં ઘરે જઈ અને સર્વે કરવામાં આવ્યો છે, તેમજ બાળકોની આરોગ્ય તપાસ ચાલી રહી છે. ત્યારે હાલ તો જિલ્લામાં ચાંદીપુરાનો એક પણ કેસ નોંધાયો નથી, છતાં જનજાગૃતિ અને સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની અંદર ભૂતકાળની અંદર ચાંદીપુરમના કેસો અને મૃત્યુ નોંધાયેલા હતા, જેથી આ જે કંઈ કેસો ભૂતકાળમાં નોંધાયેલા હતા એ તમામ ગામોની અંદર સઘન સર્વે હાથ ધરી અને ત્યાં જે કાચા ઘરો હતા એની અંદર મેલેથિયનનું ડસ્ટિંગ પણ કરાવવામાં આવેલું છે. સાથે સાથે જે આવા નબળા પરિવારની અંદરથી જ્યાં કેસો આવતા હોય છે તેઓને આ રોગની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવે છે. તેમજ ચોમાસાની ઋતુ ચાલે છે તો માત્ર એક ચાંદીપુરમ નહીં પણ સાથે સાથે બીજા પણ જે ચોમાસામાં થતા હોય છે એ રોગોને ધ્યાને લઈને દૈનિક ધોરણે સર્વેલન્સ કરવામાં આવે છે. આ માટે હાલ જિલ્લાની અંદર દૈનિક ધોરણે 469 ટીમો કામ કરે છે. વિશ્વ પ્રસિદ્ધ ઊંઝા મસાલા બજારે આજે આંતરરાષ્ટ્રીય વેપારમાં નવું સોપાન સર કર્યું છે. સ્પાઇસીસ બોર્ડે ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ જે ભારત યુકે વેપાર સમજૂતી અંતર્ગત ઊંઝાથી પ્રથમ વખત જીરું, વરિયાળી, ધાણા, રાઈ, તલ સહિતના ઉચ્ચ ગુણવત્તાવાળા મસાલાનું કન્ટેનર યુકે રવાના કરવામાં આવ્યું હતું, જ્યાં સ્પાઇસીસ બોર્ડના ચેરમેન સંગીતા વિશ્વનાથનની હાજરીમાં કન્ટેનરને લીલી ઝંડી અપાઈ હતી. अभी मैं ये आया फ्लैग ऑफ करने के लिए. ये फर्स्ट कंटेनर इज गोइंग टू यूके आफ्टर द इंडियन यूके ट्रेड एग्रीमेंट एंड अंडर द लीडरशिप ऑफ श्री नरेंद्र मोदी जी. India is growing as a trade economy, it's the largest economy. So in spite of these geopolitical tensions, we are
our exporters have now good news that we are entering to all over the world. આજે આપણા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. આજે મોદી સાહેબના પ્રયત્નો થકી ભારત અને યુકેની વચ્ચે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે એ અંતર્ગત આજે સમગ્ર એશિયાની મોટામાં મોટી સ્પાઇસ સિટી ઊંઝાથી આજે ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત અહીંથી એક કન્ટેનર ઊંઝાની એશિયન સ્પાઇસ ફેક્ટરીમાંથી યુકે જઈ રહ્યું છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.